ગુજરાતના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રનો પોલીસ વરઘોડો નીકાળશે કે કેમ તે હાલમાં ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે, જેમાં ભીખુસિંહ પરમારના બે પુત્રો દ્વારા એક યુવકને ઢોર મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં જબરજસ્ત વાયરલ પણ થઈ રહ્યો છે અને સમય જતાં પોલીસે બે પુત્રો સામે ફરિયાદ પણ નોંધી છે। હવે આગળની કાર્યવાહી શું થશે તેના ઉપર સૌની નજર માંડેલી છે। નમસ્કાર, લાઈવ 24 ગુજરાતની સાથે હું છું મિક્ષુ। ગુજરાતમાં છેલ્લા 2 થી 3 મહિનાથી આરોપીઓનો સરા જાહેર વરઘોડો નીકાળવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં પોલીસ નાના મોટા આરોપીઓને સરા જાહેર વરઘોડો નીકાળતી જોવા મળે છે, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સતત જાહેર કાર્યક્રમોમાં નિવેદન આપવામાં આવતા હોય છે કે આરોપીઓના વરઘોડા નીકળવા જ જોઈએ અને તેવા નિવેદનો જે છે તે તેમના દ્વારા સતત આપવામાં આવતા હોય છે। તેમજ પોલીસ દ્વારા આરોપીઓના બિફોર અને આફ્ટરના વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થતા હોય છે। તો હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ભીખુસિંહ પરમારના પુત્રનો વરઘોડો પોલીસ નીકાળશે કે કેમ, કારણ કે આજે અપરાધ કરવામાં આવ્યો છે તે મંત્રીના બે પુત્રો દ્વારા અપરાધ કરવામાં આવ્યો છે। જ્યારે કોઈ આમ જનતાનો જો કોઈ આરોપી હોય તે જ્યારે કોઈ અપરાધ કરે છે ત્યારે તેનો પોલીસ સરા જાહેર વરઘોડો નીકાળતી હોય છે, પરંતુ આપણે હંમેશા ઘણા કિસ્સાઓમાં જોયું છે કે જ્યારે કોઈ પણ રાજકારણી કે તેમના સંતાનો દ્વારા જો કોઈ અપરાધ કરવામાં આવે છે, ગુનો કરવામાં આવે છે, તો તેમને બચાવવા માટેની કામગીરી સતત તાત્કાલિક ધોરણે શરૂ થઈ જતી હોય છે। એટલે કે તેમના ઉપર કોઈ ગુનો લાગુ નથી થતો, તેમના ઉપર કોઈ કાયદો લાગુ નથી થતો અને જ્યારે કોઈ સામાન્ય આરોપી નાનો મોટો ગુનો કરે છે ત્યારે પોલીસ તેને રસ્તા ઉપર ઢસડીને લઈ જતી હોય છે। તો હવે ગુજરાતની પ્રજા પણ રાહ જોઈને બેઠી છે કે શું રાજ્ય મંત્રીના પુત્રનો પણ તેવી રીતે વરઘોડો નીકળશે કે કેમ, જે હાલ માટે સૌથી મોટામાં મોટો પ્રશ્ન બની ચૂક્યો છે। ત્યારબાદ વાત કરવામાં આવે ભીખુસિંહ પરમારની, તો આ ક્યાંક ને ક્યાંક આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી તેમના મંત્રી પદ પર પણ મોટી અસર પડી શકે છે, જેમાં ભાજપમાં થોડા સમયમાં જ મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે। તેમાં આ મંત્રી પદમાં જે ભીખુસિંહ પરમારના પુત્રનો જે વિડીયો વાયરલ થયો છે તેની અસર જે છે તે ભીખુસિંહ પરમારને પડી શકે છે અને બીજી બાજુ ભીખુસિંહ પરમારની કામગીરી અંગેની ફરિયાદો પણ સતત નોંધાતી હોય છે। એટલે કે ટૂંક સમયમાં ભાજપમાં જે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં ક્યાંક ને ક્યાંક ભીખુસિંહ પરમારને ફરીથી રિપીટ ન કરવામાં આવે, ફરીથી તેમને મંત્રી પદ ન આપવામાં આવે તેવી શક્યતાઓ પણ ચાલી રહી છે, તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ત્યારબાદ વાત કરવામાં આવે વિધાનસભા સત્રની, તો આ વખતે વિપક્ષ નેતાઓ જે છે તે જબરજસ્ત આક્રોશમાં જોવા મળી રહ્યા હતા સત્તા પક્ષની સામે। તેમાં વિપક્ષ દ્વારા સતત 3 મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં પહેલો મુદ્દો હતો બીઝેડ ગ્રુપ, બીજો મુદ્દો હતો પાયલ ગોટીનો અને ત્રીજો મુદ્દો હતો આદિજાતિ વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે। અને સતત આ 3 વિષયો ઉપર વિપક્ષ દ્વારા સત્તા પક્ષને પ્રશ્નો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો સત્તા પક્ષના નેતાઓ આ પ્રશ્નોથી સતત છટકી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાતા હતા, જેમાં નેતાઓ દ્વારા કોઈ પણ સ્પષ્ટપણે આ પ્રશ્નોના જવાબ નહોતા આવતા। તે પણ આપણે વિધાનસભા સત્રમાં જોયું, જેમાં પહેલો વિષય હતો બીઝેડ ગ્રુપ, જે સૌથી છેલ્લા 6 મહિનાથી ચર્ચિત વિષય જોવા મળ્યો છે અને આ બીઝેડ ગ્રુપના જે કૌભાંડમાં ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા હતા તેવા સમાચાર સામે આવ્યા હતા। તેમાં સૌથી મહત્વનું તો ભીખુસિંહ પરમારનું નામ પણ આ બીઝેડ ગ્રુપના સ્કેન્ડલમાં જોડાયેલું જોવા મળ્યું હતું અને સતત આ પ્રશ્નોત્તરી જે છે તે બીઝેડ સ્કેન્ડલને લઈને વિપક્ષ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ સત્તા પક્ષ સતત જવાબો આપવામાં છટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને બીજી સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો આરોપ કરે છે તો પોલીસ તેનો વરઘોડો નીકાળી દે છે, બિફોર આફ્ટરનો વિડીયો શેર કરી દે છે, પરંતુ આ બીઝેડ ગ્રુપના સીઈઓ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કોઈ પણ વિડીયો જે છે તે નહોતો બહાર પાડવામાં આવ્યો, તેમનો સરા જાહેર વરઘોડો નહોતો કાઢવામાં આવ્યો, જેને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તેનો કોઈ પણ જાતનો વરઘોડો પોલીસ દ્વારા નહોતો નીકાળવામાં આવ્યો। તેને લઈને પણ ઘણા પ્રશ્નો વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ સામે પક્ષ એટલે કે સત્તા પક્ષ દ્વારા તે પ્રશ્નો સામે તેમણે ચૂપકીદી સાધી દીધી હતી।
હતી। ત્યારબાદ બીજો જે વિષય હતો તે હતો પાયલ ગોટીનો, એટલે કે અમરેલી કાંડ, જે સતત હાલમાં પણ ચર્ચાઈ રહ્યો છે અને તેને લઈને અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે, જેમાં અમરેલીનું રાજકારણ, હાલમાં ભાજપનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં ભાજપના બે જૂથો વચ્ચેના આંતરિક વિવાદને કારણે એક દીકરી, જે પાયલ ગોટી નામની દીકરીની સરા જાહેર તેમનો વરઘોડો નીકાળવામાં આવ્યો, તેને લઈને પણ વિપક્ષના નેતાઓ દ્વારા સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યા હતા કે એક પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદનો ભોગ એક માસૂમ દીકરી જે છે પાયલ ગોટી નામની દીકરી બની છે, અને એ પાયલ ગોટીને જે છે તે આ રીતનો અન્યાય કરવામાં આવ્યો છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ સત્તા પક્ષે સતત ચૂપકિદી સાધી હતી અને આ પ્રશ્નોના જવાબો તેઓ ક્યાંક ને ક્યાંક નહોતા આપી શક્યા તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। ત્યારબાદ ત્રીજો વિષય હતો કે આદિજાતિના વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, તેમના ભણતર માટે આપવામાં આવતી હતી, તે વર્ષ 2024થી બંધ કરી દેવામાં આવી છે। તેને લઈને આપ નેતા ચૈતર વસાવા તેમજ અનંત પટેલ અને અન્ય આદિવાસી નેતાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યા હતા, વોકઆઉટ કરવામાં આવ્યું હતું વિધાનસભામાંથી, અને સત્તા પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ આટલી બધા પ્રશ્નો હોવા છતાં પણ, ઉગ્ર વિરોધ હોવા છતાં પણ, જે કહી શકાય કે કુબેર ડિંડોર આ પ્રશ્નનો જવાબ નહોતા આપી શક્યા સ્પષ્ટપણે કે આ શિષ્યવૃત્તિ બંધ કરવા પાછળનું યોગ્ય કારણ શું છે। તો હવે જોવું રહ્યું કે જે રીતે હાલમાં સૌથી ચર્ચાયેલો મુદ્દો જે છે તે ભીખુસિંહ પરમારના બે પુત્રનો વરઘોડો નીકળશે કે કેમ, તેમની કાર્યવાહી આગળ થશે કે કેમ, તે ખૂબ મોટો મુદ્દો બની ગયો છે। તો હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ પુત્રોનો વરઘોડો નીકાળવામાં આવે છે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24।